અંકલેશ્વરના ભૂગર્ભ જળ ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે। ભર ઉનાળે લાલ પીળું ઝેરી જમીન ઓગતી જોવા મળી છે। સાથે સાથે જીઆઈડીસીની વરસાદી કાંસોમાં કેમિકલ યુક્ત પાણી વહેતું જોવા મળ્યું છે। ભર ઉનાળે વરસાદી કાંસોમાં વહેતું કેમિકલ યુક્ત પાણી અંકલેશ્વરના ઉદ્યોગોની પોલ ખોલી રહ્યું છે। અંકલેશ્વર જીઆઈડીસી દેશના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તારોમાંથી એક છે, જ્યાં હજારો કરોડોના ઉદ્યોગો ધમધમી રહ્યા છે। પરંતુ હવે આ જ જીઆઈડીસી પર્યાવરણ માટે સૌથી મોટો ખતરો બની રહ્યું હોવાનું ગંભીર ઘટનાઓ સામે આવી છે। ભર ઉનાળે જ્યારે તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું હોય ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં વરસાદી કાંસોમાં પીળા અને લાલ રંગનું કેમિકલ યુક્ત પાણી ખુલ્લેઆમ વહેતું જોવા મળ્યું હતું। ઇન્ડસ્ટ્રીયલ સોલવન્ટ ચોકડી પાસે, મોહન પોલીફેબ કંપની પાસે, હેમા ફાર્મા કંપની પાસે અને સુદર્શન કંપની અને સી પમ્પિંગ સ્ટેશનના આસપાસમાં આવેલી વરસાદી કાંસોમાં ઝેરી કેમિકલ યુક્ત પાણી દિવસના અજવાળામાં વહેતું હોવાના દ્રશ્યો સામે આવતા અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। જ્યારે જીઆઈડીસીની કંપનીઓ ઈટીએલ, એનસીટીએલ અને એડબ્લ્યુએમએ જેવી સિસ્ટમોના સભ્ય છે, ત્યારે વરસાદી કાંસોમાં આ કેમિકલ યુક્ત પાણી ક્યાંથી આવી રહ્યું છે? શું કેટલીક કંપનીઓ નિયમોને ઠેંગા બતાવીને સીધું ઝેરી પાણી વરસાદી કાંસોમાં છોડીને પર્યાવરણને બરબાદ કરી રહી છે? સ્થાનિકોમાં ચર્ચા છે કે કેટલાક બેફામ બનેલા ઉદ્યોગો નફાની લાલચમાં પર્યાવરણ અને માનવ જીવન સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે। માત્ર વરસાદી કાંસો જ કેમિકલ યુક્ત પાણીથી ભરેલી જોવા મળી નથી, પરંતુ સાથે સાથે સી પમ્પિંગ સ્ટેશન નજીક આવેલી અમરાવતી ખાડીમાં જીપીસીબીની ગાઈડલાઇન્સ મુજબ ખોદાયેલા ઊંડા ખાડાઓમાંથી જમીનની અંદરથી લાલ રંગનું કેમિકલ યુક્ત પાણી બહાર આવતું હોવાના દ્રશ્યોએ વધુ ચોંકાવ્યા છે। આ દ્રશ્યો સ્પષ્ટ રીતે બતાવે છે કે હવે માત્ર સપાટીનું પાણી જ નહીં, પરંતુ ભૂગર્ભ જળ પણ ગંભીર રીતે પ્રદૂષિત થઈ ગયું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। જો જમીનની અંદરથી જ લાલ અને પીળા રંગનું પાણી બહાર આવી રહ્યું હોય તો આવનારા સમયમાં પીવાના પાણીની સ્થિતિ કેટલી ભયંકર બની શકે છે તેનો આપ અંદાજ લગાવવો મુશ્કેલ બની શકે છે। અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં લોકો માટે આ માત્ર પ્રદૂષણનો મુદ્દો નથી, પરંતુ આવનારી પેઢીઓના આરોગ્ય અને જીવનનો મોટો સવાલ છે। સ્થાનિક લોકોનો આરોપ છે કે કેટલીક કંપનીઓ દ્વારા ધોળા દિવસે વરસાદી કાંસોમાં કેમિકલ યુક્ત પાણી છોડે છે, છતાં જીપીસીબીની મોનિટરિંગ ટીમને કંઈ દેખાતું નથી। લોકોમાં એવો પણ રોષ છે કે જીપીસીબીના કેટલાક અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસીને કાર્યવાહીનો દેખાવ કરી રહ્યા છે, જ્યારે જમીન પર પર્યાવરણનો ખુલ્લેઆમ નાશ થઈ રહ્યો છે। જો નિયમિત મોનિટરિંગ અને કડક કાર્યવાહી થઈ રહી હોય તો પછી ભર ઉનાળે વરસાદી કાંસોમાં કેમિકલ યુક્ત પાણી કેમ વહી રહ્યું છે? આ સમગ્ર મામલે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, જીઆઈડીસી અને નોટિફાઈડ વિસ્તારના જવાબદારો દલીલ કરી છે કે સી પમ્પિંગ સ્ટેશનની ચેનલોમાંથી સીપેજ થવાના કારણે આ પાણી જમીનમાં જઈ રહ્યું છે અને તેને રોકવા માટે વોટરપ્રૂફિંગનું આયોજન કરવામાં આવનાર છે, પરંતુ સ્થળ પરના દ્રશ્યો ઘણું અલગ કહી રહ્યા છે। આસપાસ ક્યાંય પાણી જોવા મળ્યું નથી, છતાં ખાડાઓમાંથી લાલ અને પીળા રંગનું પાણી કુદરતી રીતે બહાર આવી રહ્યું છે તેવું લાગી રહ્યું છે। આ પરિસ્થિતિ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે ભૂગર્ભ જળમાં કેમિકલ યુક્ત પાણી ભળી ગયું છે। જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય તો આવનારા વર્ષોમાં અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થનાર છે। હવે લોકો માંગ કરી રહ્યા છે કે આ સમગ્ર મામલે ગાંધીનગર કચેરી, જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ અને એનજીટી દ્વારા તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આજે ઝેરી પાણી વરસાદી કાંસોમાં વહી રહ્યું છે, તે આવતીકાલે એ જ ઝેરી પાણી લોકોના ઘર સુધી પહોંચશે તેવી પણ લોકો સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે।